હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સુપરપોઝિશન પ્રિન્સિપલ, એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાના સિદ્ધાંતમાં આપણી જે એનસીઆરટી બુક છે એમાં અલગ રીતના થોડું લખ્યું છે કે ઘણા બધા વિદ્યુતભારો દ્વારા કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ. ઓકે, ફોર્સીસ બિટવીન મલ્ટિપલ ચાર્જીસ. તો આ ટોપિક આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. આના ઉપર સારા એવા એમસીક્યુ બને છે, જે આપણે સદીશો ભણી ચૂક્યા છીએ એના કોન્સેપ્ટ અહીંયા આપણે એપ્લાય કરવાના છે. સદીશોને અહીંયા એપ્લાય કરવાનું છે. બહુ સારા એવા પ્રશ્નો બનવાના છે. તો નોટ અને પેન લઈને બેસી જાઓ અને હું જે લખાવતો જાઉં છું એ નોટ ડાઉન કરતા જાઓ. ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે ઘણા બધા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું કન્સેપ્ટ સમજવાનો છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ તંત્ર છે. જ્યાં ઘણા બધા વિદ્યુતભારો છે. માનો કે Q1 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર છે, Q3 વિદ્યુતભાર છે, અને Q4 વિદ્યુતભાર છે. એવી રીતના અહીંયા Qn વિદ્યુતભારો છે. કેટલા વિદ્યુતભારો છે? n વિદ્યુતભારો છે. એમાં આ Qn વિદ્યુતભાર છે એવું આપણે માની લઈએ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ Q1 વિદ્યુતભાર છે. ઓકે, હવે જુઓ બેટા, અહીંયા જે આખું વિદ્યુતભારોનું શું છે? તંત્ર છે. શું છે? તંત્ર છે, જેને મેં અલગ કરી રાખ્યું છે. કેવું કરી રાખ્યું છે? અલગ કરી રાખ્યું છે. હવે આ જે વિદ્યુતભારોનું જે તંત્ર છે એમાં તમને જે ગમે ને એ એક વિદ્યુતભાર ઉપાડી લેવાનો. ફોર એક્ઝામ્પલ, મને Q1 ગમે છે, હે ને? તો મેં Q1 ઉપાડી લીધો અને આ Q1 વિદ્યુતભાર પર આ બધા જ વિદ્યુતભારો દ્વારા લાગતું બળ કેટલું હશે? એટલે કે આ Q1 વિદ્યુતભાર પર Q4, Qn, Q3, Q2 દ્વારા લાગતું જે ચોખ્ખું બળ છે એ દરેક દ્વારા, એટલે કે Q2 દ્વારા, Q3 દ્વારા, Q4 દ્વારા, Qn દ્વારા, દરેક દ્વારા લાગતા ચોખ્ખા વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલું થાય છે. કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ Q2, Q3, Q4, Qn, એટલે કે તંત્રની અંદર રહેલા બીજા બધા વિદ્યુતભારો દ્વારા કોઈ એક વિદ્યુતભાર પર લાગતા બળના સદિશ સરવાળા જેટલું થાય છે. ઓકે, વ્યાખ્યા ઓલરેડી લખેલી છે, થોડી આકૃતિ પ્રોપર બનાવી અને તમને સમજાવી દઉં છું. ઓકે, ફોર એક્ઝામ્પલ, આપણી પાસે અહીંયા જે છે Q1 વિદ્યુતભાર છે. કયો વિદ્યુતભાર છે? Q1 વિદ્યુતભાર છે. ત્યારબાદ આપણે અહીંયા લઈ લઈશું Q2 વિદ્યુતભાર છે. ઓકે, અહીંયા Q3 વિદ્યુતભાર છે, અહીંયા Qn વિદ્યુતભાર છે. ઓકે, ઘણા બધા વિદ્યુતભારો લેશું ને તો પછી ખીચડી પકાઈ જશે. આપણે જસ્ટ ખાલી સમજવાનું છે. સમજવા માટે 3 વિદ્યુતભારો સફિશિયન્ટ છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે જુઓ બેટા, માનો કે આ Q1 વિદ્યુતભાર છે, એના પર Q2 દ્વારા કંઈક બળ લાગી રહ્યું છે. તો આના પર લાગતું બળ જે છે એ ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 થશે. બરોબર કે નહીં? હવે એવી રીતના Q3 દ્વારા કોના પર બળ લાગે છે? ભાઈ, અહીંયા આપણને ખબર છે કે કુલંબીય બળ જે છે એ કેન્દ્ર રેખી હોય છે. એટલે બંનેને જોડતી રેખા જે કેન્દ્રમાંથી પસાર થતી રેખા હોય છે એ રેખા પર જ લાગતું હોય છે. એટલે આપણે અહીંયાથી આ બળ જે લાગે છે એ બળને આપણે આપી દઈશું નામ F12 ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 3 વેક્ટર. અને n છે તો n દ્વારા લાગતું બળ જે છે એ બળ કંઈક આવી રીતના લાગતું હશે. બરાબર ને? n દ્વારા લાગતું જે બળ છે એ કંઈક આવી રીતના લાગતું હશે, જે કંઈક આવી રીતના હશે Qn. ઓકે, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ n. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે જુઓ બેટા, આ જે વિદ્યુતભાર છે Q1 વિદ્યુતભાર છે એના પર Q2 દ્વારા પણ કંઈક બળ લાગે છે, જે ફોર્સ ઓન 1 ડ્યુ ટુ F12 છે. ફોર્સ ત્રીજા દ્વારા પણ કંઈક બળ લાગે છે, F13 થાય છે. આ બંને વચ્ચેનું અહીંયા જે અંતર છે આ અંતર R12 વેક્ટર થશે. અહીંયાથી આ અંતર છે 13 વેક્ટર થશે. આ અંતર જે છે 1n વેક્ટર થશે. બરોબર ને? આ બધા અંતર અલગ અલગ હશે, કેમ કે તંત્રમાં વિદ્યુતભારો અલગ અલગ સ્થિત હોય છે. અંતરના મૂલ્યો પણ અલગ અલગ હોઈ શકે છે. એટલા માટે આપણે એને અલગ અલગ દર્શાવ્યું છે.
આપણી એનસીઆરટીની બુકમાં તમે જોશો તો પણ એવી રીતના જ કંઈક સિસ્ટમ આપેલી છે, તમે જોઈ લેજો તો આ ટાઈપનું જ કંઈક હશે. ઓકે, સંપાતપણાના સિદ્ધાંતને સમજવા માટે આ આકૃતિ બહુ જ મહત્ત્વની છે. ઓકે, તો હવે સંપાતપણાનો સિદ્ધાંત શું છે અને શું કહેવા માંગે છે એની ડિસ્કશન આપણે કરી લઈએ. ઓકે, સૌથી પહેલાં હું વ્યાખ્યા જે છે એ વાંચી સંભળાવું છું કે ભાઈ અલગ કરેલા તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું બળ, કયું બળ? ચોખ્ખું બળ તે તંત્રમાં રહેલા અન્ય વિદ્યુતભારો દ્વારા લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આ Q1 વિદ્યુતભાર તંત્ર છે, આખું આ વિદ્યુતભારોનું શું છે? તંત્ર છે. વિદ્યુતભારોનું તંત્ર છે. આ વિદ્યુતભારોનું આખું શું છે બેટા? તંત્ર છે. હવે આ વિદ્યુતભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર, એટલે આપણે અહીંયા Q1 વિદ્યુતભાર લીધો, આ Q1 વિદ્યુતભાર પર બીજા અલગ અલગ વિદ્યુતભારો દ્વારા લાગતા બળોના મતલબ આ Q1 વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું બળ કોના બરાબર થશે? તો બીજા બધા વિદ્યુતભારો દ્વારા લાગતા બળ, વિદ્યુતીય બળના સદિશ સરવાળા જેટલું થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? બરોબર, અન્ય વિદ્યુતભારો દ્વારા લાગતા બળના સદિશ સરવાળા જેટલું થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે Q1 પર લાગતું ચોખ્ખું બળ જે છે એ ચોખ્ખું બળ કોના તો અહીંયા આપણે n વિદ્યુતભારો લીધા છે, તો ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 પ્લસ ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 3 પ્લસ સો ઓન ફોર્સ ઓન 1 ડ્યુ ટુ n. અહીંયા કેટલા હોઈ શકે છે વિદ્યુતભારો? કંઈ કહી શકાય નહીં. વિદ્યુતભારોનું તંત્ર છે, n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ n નંબર ઓફ વિદ્યુતભારો હોઈ શકે છે. બરોબર કે નહીં? હવે આને આગળ ફર્ધર જો લખવું હોય તો તમે લખી શકો કે ન લખી શકો? આપણી પાસે ફોર્મ્યુલા છે કે Q1 Q2, બરોબર ને? 1 2 છે તો બે વિદ્યુતભારો 1 અને 2. ઓકે, તો કે Q1 Q2 અપોન R12 નો વર્ગ. અહીંયા જો ઉપર મેં સદિશ નથી દર્શાવ્યું તો એના માનાંક કરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ R12 સદિશ દર્શાવ્યું હોત ને તો માનાંકનો વર્ગ કરવો પડે, પણ અહીંયા R12 કર્યું છે એટલા માટે મેં જસ્ટ સ્ક્વેર દર્શાવી દીધું છે, કેમ કે આ વસ્તુને ઓલરેડી મેં મૂલ્યના ફોર્મેટમાં જ લખી છે. અને જો આ વસ્તુ આવી રીતના લખેલી હોત તો સદિશ સ્વરૂપે લખાયેલી છે, તો એનું માનાંક લેવું પડે ને તો એનો માનાંક લઈને વર્ગ કરવો પડે. ખ્યાલ આવ્યો કે નહીં? તમને કદાચ એવું થાય કે સર કુલમના નિયમમાં તમે આવી રીતના કરાવ્યું તો ને અહીંયા કેમ R12 નો વર્ગ ડાયરેક્ટ લખ્યું છે? તો આ વસ્તુ તો ઓલરેડી અદિશ છે ને અદિશના આપણે અદિશ મૂલ્ય જ લેવાનું છે, તો એવી રીતના પણ ચાલે ને આવી રીતના બંને રીતના તમે લખી શકો છો. જો ઉપર સદિશ બનાવો તો માનાંક કરવાનું, જો સદિશ ન બનાવો તો માનાંક કરવાની જરૂર નથી. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, અચ્છા, તો કે Q1 Q2 અપોન R12 નો વર્ગ ડોટ R12 કેપ, યાદ છે એકમ સદિશ, પ્લસ કે Q1 Q3, અહીંયા બીજો વિદ્યુતભાર કયો છે? Q3 છે, અને R13 નો વર્ગ ઇન્ટુ R13 કેપ, પ્લસ સો ઓન. ઓકે, સો ઓન પ્લસ કે Q1 Qn ડિવાઈડ બાય R1n નો વર્ગ. ઓકે, R1n નો વર્ગ R1n કેપ. ક્લિયર અહીંયા સુધી? હવે આની અંદર ઘણીવાર લોકો કોન્સ્ટન્ટ કાઢતા હોય છે, કોઈ ફરક નથી પડવાનો. તમારે કાઢવું હોય તો કાઢી શકો છો, ના કાઢવું હોય તો ચાલશે. હું અહીંયા કાઢી દઉં છું કે Q1 બધામાં કોમન છે, યસ કોમન છે, તો કે Q1 બહાર કાઢી દઉં છું. અને કે Q1 જો બહાર કાઢી દઈશ તો અહીંયા શું વધશે? તો કે ભાઈ Q2 ડિવાઈડ બાય R12 નો વર્ગ R12 કેપ, પ્લસ Q3 અને Q3 અપોન R13 નો વર્ગ R13 કેપ, પ્લસ સો ઓન Qn ડિવાઈડ બાય R1n નો વર્ગ ઇન્ટુ R1n કેપ. ક્લિયર અહીંયા સુધી બેટા? આની અંદર કેની વેલ્યુ માનો કે તમે મૂકો છો તો 1/4πε0 તમે લખી શકો, અધરવાઇઝ નહીં મૂકો તો પણ એઝ ઇટ ઇઝ રાખશો. ખ્યાલ આવ્યો કે નહીં? તમારે આગળ ફર્ધર એક મતલબ ઇક્વેશનને થોડુંક ડિરાઈવ કરવું છે, ઈચ્છા છે કે સાહેબ Q1 અપોન 4πε0 ના ફોર્મેટમાં મારે લખવું છે તો લખી શકાય છે Q2 અપોન R12 નો વર્ગ R12 કેપ, પ્લસ Q3 અપોન R13 નો વર્ગ R13 કેપ, પ્લસ સો ઓન Qn અપોન R1n નો વર્ગ R1n કેપ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ તમારું થઈ જશે કોઈ પણ પદાર્થ પર લાગતું, કોઈ પણ વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું બળ જ્યારે એ વિદ્યુતભાર જે છે એ અલગ અલગ વિદ્યુતભારોના તંત્ર હેઠળ મૂકેલ હોય, અથવા તંત્ર વિદ્યુતભારોનું આખું તંત્ર હોય ને એ તંત્રની અંદર કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ બળ આપણને કંઈક આવી રીતના મળે છે.
ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે અમુક મુદ્દાઓ ડિસ્કશન કરવાના છે, જે મુદ્દાઓની વાત આપણે કરી લઈએ. ઓકે, લખાઈ ગયું ને? ચલો તો આગળ વધીએ છીએ આપણે. આ વસ્તુ ઇરેઝ કરું છું. ઓકે, પાછળ જે છે એઝ ઇટ ઇઝ રાખું છું, આકૃતિ એઝ ઇટ ઇઝ રાખું છું, કેમ કે સમજવા માટે એની જરૂર પડશે. ઓકે, ચલો બેટા, ચલો હવે જુઓ બેટા, આની અંદર જે બળ લાગી રહ્યું છે ને Q1 ઉપર, કોના દ્વારા? Q2 દ્વારા. Q1 ઉપર કોના દ્વારા? Q3 દ્વારા. Q1 પર કોના દ્વારા? Qn દ્વારા. આ જે અલગ અલગ બળો લાગી રહ્યા છે, તો આ તંત્રની અંદર એક મહત્વની વાત કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે, એ વાત કઈ છે એ આપણે ડિસ્કશન કરી લઈએ કે બેટા જ્યારે આ બે એટલે કે Q1 અને Q2 વચ્ચે લાગતું જે બળ છે એ F12 વેક્ટર છે. કેટલું છે? F12 વેક્ટર. પણ જો ત્રીજો વિદ્યુતભાર આપણે તંત્રની અંદર લીધેલ હોય તો આ ત્રીજા વિદ્યુતભારની કોઈ અસર આ બંને વચ્ચે લાગતા બળ પર થતી નથી. આ સ્વતંત્ર લાગતું હશે. એટલે કે Q3 વિદ્યુતભાર હોવાથી કે Q3 વિદ્યુતભારના પ્રેઝન્સથી આ બળમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ બંને વચ્ચે લાગતું બળ જે છે એ સ્વતંત્ર છે. એના ઉપર આના હોવા ના હોવાનો કોઈ ફરક પડવાનો નથી. ખ્યાલ આવી ગયો બેટા? ક્લિયર? એવી જ રીતના Q1 અને Q3માં આ બંને વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બંને હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. અહીંયા આપણે બધા ધન વિદ્યુતભારો લીધા છે એટલે અપાકર્ષી છે. ઓકે, અહીંયા આકર્ષી કે અપાકર્ષી કંઈ પણ હોઈ શકે છે. Q3 ને Q1 આ બંને વિદ્યુતભારો છે, તો આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F13 છે એ આ Q2 અને આ Qની હાજરીના કારણે આ બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ બળ સ્વતંત્ર રહેશે. Q1 અને Q3 વચ્ચેનું, Q1 અને Q2 વચ્ચેનું, Qn અને Q1 વચ્ચેનું જે બળ છે એ કેવું રહેવાનું છે? સ્વતંત્ર રહેવાનું છે. બીજા વિદ્યુતભારોની હાજરીના કારણે એ બળમાં કોઈ ફેરફાર થવાનો નથી. એ બળ વધવાનું નથી કે ઘટવાનું નથી. એટલે કે સ્વતંત્ર જે વિદ્યુતભારો છે ને, જેમ કે Q1 અને Q2, હે ને, Q1 અને Q2, આના દ્વારા સ્વતંત્ર વિદ્યુતભારો દ્વારા લાગતું જે બળ છે ને એ સ્વતંત્ર જ રહેવાનું છે. ત્યાં પદાર્થ Q1 પર બીજા દ્વારા લાગતું બળ તો F12 વેક્ટર જ રહેવાનું, પણ પદાર્થ પરનું ચોખ્ખું બળ છે ને, પદાર્થ એટલે કે વિદ્યુતભાર, પદાર્થ એટલે કે અહીંયા વિદ્યુતભારની વાત ચાલી રહી છે. વિદ્યુતભાર Q1 પર લાગતું જે ચોખ્ખું બળ છે ને એ અલગ અલગ વિદ્યુતભારો અંદર મૂકવામાં આવે ને તો એનું મૂલ્ય બદલાતું જશે. કેમ? કેમ કે ચોખ્ખું બળ તો ભાઈ આના દ્વારા પણ લાગે, આના દ્વારા, આ બધાનો સદિશ સરવાળો થશે ને. ચોખ્ખું બળ શું છે? આ બધાનો સદિશ સરવાળો થશે. એટલે ચોખ્ખું બળ છે ને એના તંત્રમાં રહેલા વિદ્યુતભારો જે છે ને એ ચોખ્ખા બળ પર અસર કરશે, પણ સ્વતંત્ર બળ પર અસર કરશે નહીં. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ હું લખાવું છું અને એ પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈશું. ઓકે, ચાલો લખીએ. તો જો બે વિદ્યુતભારોના તંત્રમાં કોઈ ફેરફાર થશે નહીં. Q1 અને Q2 વચ્ચે લાગતું બળ છે ને F12 વેક્ટર છે એ Q3ની હાજરી અને Qnની હાજરી દ્વારા આના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. આ પોઈન્ટ આ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાવું ફરીથી. માનો કે અહીંયા આપણી પાસે Q2 વિદ્યુતભાર છે ને અહીંયા આપણી પાસે Q1 વિદ્યુતભાર છે. આના દ્વારા આના પર બળ જે લાગે છે ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 લાગી રહ્યું છે, બરાબર. માનો કે હું ત્રીજો વિદ્યુતભાર Q3 લઈને આવું છું, તો અહીંયા આ જે બળ છે ને આ બળનું મૂલ્ય બદલાશે નહીં. આ બળનું મૂલ્ય અચળ રહેશે. કોના દ્વારા? ત્રીજા વિદ્યુતભારની હાજરી આવવાથી આ બળના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી. આ બળ કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. ક્લિયર બેટા? ઓકે, બહુ મસ્ત છે, મજા આવશે. આના આધારે આપણે સારા એવા MCQ પણ કરવાના છે. આના પછી તરત MCQ આપણે લેવાના છીએ. એક મુદ્દો, ખાલી એક છેલ્લો મુદ્દો છે, પોઈન્ટ લખાવી દઉં તમને. બીજો પોઈન્ટ તમને લખાવી દઉં છું કે બેટા બધા જ તંત્રમાં રહેલા બધા જ વિદ્યુતભારો દ્વારા Q1 પર જો બળ લાગી રહ્યું છે તો એ Q1 પર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય છે ને એ માનો કે અંદર બીજો વિદ્યુતભાર લાવવામાં આવે કે ત્રીજો વિદ્યુતભાર લાવવામાં આવે કે ચોથો વિદ્યુતભાર લાવવામાં આવે તો ચોખ્ખું બળ જે છે એના મૂલ્યમાં ફેરફાર થશે. એની મતલબ બળ બદલાશે, એની દિશા પણ બદલાઈ શકે છે. એટલે બળના મૂલ્ય શબ્દ નહીં વાપરીએ, બળ બદલાઈ શકે છે. તો આપણે કહી શકશું અહીંયા
કે બે વિદ્યુતભારોના તંત્રમાં ત્રીજા વિદ્યુતભારને લાવવામાં કે મૂકવામાં આવે તો અહીંયા તો પછીનો ભાગ હું લખું છું, તો પછીનો ભાગ લખું છું. આ બંને માટે કોમન છે. ઓકે, જો બે વિદ્યુતભારોના તંત્રમાં ત્રીજા વિદ્યુતભારને લાવવામાં કે મૂકવામાં આવે તો એના પછીનો આ ભાગ હું લખું છું. તમે આ આખું લખજો. ઓકે બેટા. તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળમાં કોઈ ફેરફાર થશે નહીં એવું અહીંયા છે. તો વિદ્યુતભાર પર, કયા વિદ્યુતભાર પર? Q1 પર. હે ને, વિદ્યુતભાર આપણે અહીંયા કયો લીધો છે એટલા માટે દર્શાવીએ છીએ. Q1 પર લાગતા અથવા લાગતું ચોખ્ખું બળ બદલાશે. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર બેટા અહીંયા સુધી? જો Q1 એટલે કે વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું બળ છે ને એ બદલાશે જો બે વિદ્યુતભારોના તંત્રમાં ત્રીજા વિદ્યુતભારને મૂકવામાં આવે તો તે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય બદલાશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ફટાફટ લખી નાખો, એના ઉપર MCQ કરવાના છે. ચલો બેટા, એક કન્સેપ્ચ્યુઅલી પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન છે. આપણે સંપાતપણાના સિદ્ધાંતના નિયમ પરનો પ્રશ્ન નથી, પણ આગળ ઓલરેડી આપણે કોન્સેપ્ટ ભણી ચૂક્યા છીએ. કુલમના નિયમની મર્યાદાઓ, ઓકે, એનો કોન્સેપ્ટ છે, અહીંયા તમારે એપ્લાય કરવાનો છે. જો કેટલા લોકો કેટલા લોકોને ખ્યાલ છે, એક વખત જોઈ લઈએ આપણે. પ્રશ્ન આપ્યો છે કે 1 મીટર ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને 2 મીટરના અંતરે મૂકી તેમના પર Q1 +5 કુલમ અને Q2 +4 કુલમ, એટલે કે એક ગોળા પર 5 કુલમ અને બીજા ગોળા પર 4 કુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા થાય. 4 ઓપ્શન આપી દીધા છે. 4.5 × 10 ન્યૂટન આકર્ષી બળ, 4.5 × 10 ન્યૂટન અપાકર્ષી બળ, 1.8 × 10 ન્યૂટન આકર્ષી બળ, ઉપરનું એક પણ નહીં. એટલે બેઝિક આપણે કોન્સેપ્ટને એપ્લાય કરવાનો છે. ઓકે, જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે ઓપ્શન આપ્યા છે A અને C, જેમાં આકર્ષી કીધું છે એટલે એ તો કોઈ ચાન્સ જ નથી, કેમ કે +5 કુલમ +4 કુલમ બે ધન વિદ્યુતભારો છે, ક્યારેય આકર્ષણ થાય નહીં. તો વધ્યું કોણ? B, અપાકર્ષી બળ. બરોબર કે નહીં? વધ્યું કોણ? B, અપાકર્ષી બળ. પણ એક ઓપ્શન ઉપરનું એક પણ નહીં આપ્યું છે. તો હવે અહીંયા કોઈ ઉતાવળ નહીં કરવાની. આ પોઈન્ટ માટે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર એક વખત કોન્સેપ્ટ મગજમાં બધા યાદ કરી લેવા. જુઓ બેટા, અહીંયા જે પ્રશ્ન કીધો છે ને એ પ્રશ્નની અંદર શું વાત કરી છે કે બે ગોળાઓ છે. શું છે? બે ગોળાઓ છે. એકની ત્રિજ્યા 1 મીટર છે અને બીજાની ત્રિજ્યા 1 મીટર છે અને બંને વચ્ચેનું અંતર 2 મીટર છે. એટલે એકબીજાને ટચ જ કરેલા હશે, કેમ કે આપણે અંતર ક્યાંથી લઈએ? એના કેન્દ્રથી લઈએ. પણ હું જસ્ટ થોડાક અલગ મૂકું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. હવે તમે લોજિકલી વિચારો ને તો આપણે કુલમના નિયમની એક મર્યાદા સમજી હતી, ભણ્યા હતા. અને એમાં શું હતું કે કુલમનો નિયમ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પડે છે, વિતરિત થયેલા વિદ્યુતભારો પર લાગુ પડતો. એટલે આના પરનો વિદ્યુતભાર +5 કુલમ છે અને આના પરનો વિદ્યુતભાર +4 કુલમ છે. તો અહીંયા આ વિદ્યુતભાર કેવો થયેલો છે? વિતરિત થયેલો છે, તમે જોઈ શકો છો. અને બિંદુવત એટલે શું એનો કોન્સેપ્ટ પણ મેં તમને સમજાવ્યો હતો. બિંદુવત એટલે શું? તો કે ભાઈ આ જે પદાર્થ છે એના પરિમાણના સાપેક્ષે બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય. એટલે અહીંયા તમે જુઓ, આનું પરિમાણ, આની ત્રિજ્યા 1 મીટર આપી છે, આની ત્રિજ્યા પણ 1 મીટર આપી છે અને બંને વચ્ચેનું અંતર 2 મીટર આપ્યું છે. એટલે બંનેના પરિમાણના સાપેક્ષે બંને વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ જ નાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા કુલમનો નિયમ એપ્લાય થશે નહીં. કુલમનો નિયમ લાગુ પડશે નહીં. કારણ કેમ કે કેમ કે બંને વિદ્યુતભારો બિંદુવત નથી. અને બિંદુવત માટેની કન્ડિશન મેં તમને કીધી છે ઓલરેડી. ઓકે, બંને વિદ્યુતભારો કેવા નથી? બિંદુવત નથી. અને એના માટે જે જોઈએ કન્ડિશન છે એ કન્ડિશન મેં ઓલરેડી કહી દીધેલી છે આપશ્રીને. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો જવાબ તમારો કયો આવશે? ડી વિલ બી ધ
રાઈટ આન્સર ઉપરનું એક પણ નહીં, કેમ કે અહીંયા કુલમનો નિયમ લાગુ પડવાનો જ નથી. કેમ કે વિતરિત થયેલો વિદ્યુતભાર છે અને પદાર્થ છે એ બિંદુવત નથી. પદાર્થ છે એ બિંદુવત નથી. તો જો કુલમનો નિયમ લાગુ જ નથી પડવાનો તો તમે કયા આધારે જવાબ લાવી શકો? માનો કે કદાચ તમે કેલ્ક્યુલેશન કર્યું હશે અને એનો જવાબ જે તમને મળ્યો હશે એ જવાબ તમને કેવો મળ્યો છે? તો કે ભાઈ જવાબ મળ્યો છે બી, 4.5 × 10⁻10 ન્યૂટન. ઓકે, આ જવાબ તમને મળ્યો છે. પણ શું એ રાઈટ છે? શું એ તમે ટીક કરશો તો રાઈટ થશે? નહીં થાય. ઓકે, ડી વિલ બી ધ રાઈટ આન્સર. બહુ સારો પ્રશ્ન હતો, કોન્સેપ્ચ્યુઅલ હતો. લખી નાખો ચલો ફટાફટ. ઓકે ચલો બેટા, તો આપણને પ્રશ્ન આપી દીધો છે. અહીંયા સ્ક્રીન પર પ્રશ્ન તમે જોઈ શકો છો. એ ત્રિજ્યા ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર સમાન +q જેટલો વિદ્યુતભાર હોય તો કોઈ એક શિરોબિંદુ પર લાગતા બળનું મૂલ્ય શોધો. અહીંયા સમબાજુ ત્રિકોણ આપ્યું છે અને એ સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર +q વિદ્યુતભાર મૂકેલો છે. તો કોઈ એક શિરોબિંદુ પર લાગતું બળ શોધો. 4 ઓપ્શન્સ તમને આપી દીધા છે. 3kq²/a², બી √3kq²/a², સી √3kq²/a², બરોબર, અને ડી √3kq/a². ઓકે, તો શું જવાબ આવે છે ફટાફટ આપણે એને સોલ્વ કરશું. જો પ્રશ્નની અંદર સ્પેસિફાઈ કર્યું છે કે એક સમબાજુ ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. આજે ઇંક બધા વધારે પાઈ દીધી છે, ઓવરફ્લો થઈ રહી છે, જ્યાં પછી પેન બગડી છે. ઓકે ચલો, આપણી પાસે એક સમબાજુ ત્રિકોણ છે. આ આપણે બિંદુને એ બિંદુ નામ આપી દઈએ, આને બી અને આને સી નામ આપી દઈએ, શિરોબિંદુ ABC. ઓકે, આના પરનો વિદ્યુતભાર +q છે, આના પરનો પણ વિદ્યુતભાર +q છે, અને આના પરનો પણ વિદ્યુતભાર +q છે. માનો કે કદાચ +q ન લખેલું હોય, ખાલી q લખેલું હોય તો આપણે તો એને ધન જ માની લેવાનું. જ્યાં સુધી ઋણનું ચિહ્ન ના દેખાય ને ત્યાં સુધી આપણે એને ધન જ માનવાનું. +q ન લખ્યું હોય ને ખાલી q લખ્યું હોય ને તો પણ આપણે કેવું માનવાનું છે? એને ધન વિદ્યુતભાર જ માનીને આપણે આગળ વધવાના છીએ. હવે કોઈ એક શિરોબિંદુ પર લાગતું બળ શોધવાની વાત કરી છે. પહેલી વાત, સૌથી મગજમાં વાત લેવાની કઈ છે? તો સૌથી પહેલી વાત, અહીંયા સદીશોનો કોન્સેપ્ટ આપણે વાપરવાના છીએ. સદીશોના સરવાળા આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ઓકે, તો સદીશોનો કોન્સેપ્ટ આપણે યુઝ કરશું. જ્યાં જરૂરી છે હું તમને શોર્ટ ટ્રીક પણ કરાવતો જઈશ, એટલે ચિંતા કરતા નહીં. ઓકે ચલો બેટા, માનો કે આ ખૂણો જે છે આ સમબાજુ ત્રિકોણ છે, તો આ ખૂણો કેટલો થશે? 60 ડિગ્રી. બધા જ ખૂણા કેટલા થવાના છે? 60 ડિગ્રીના. બધા જ ખૂણા કેટલા થવાના છે? 60 ડિગ્રીના થવાના છે. બીજું કે ભાઈ એ, બી અને સી બધા ધન વિદ્યુતભારો છે, તો અહીંયા બધા જ બળો કેવા થવાના છે? આકર્ષી કે અપાકર્ષી? યસ, વેરી ગુડ. કેવા થવાના છે? અપાકર્ષી થવાના છે. અહીંયા હું સી બિંદુને ધ્યાનમાં લઉં છું. ઓકે, તમે એ, બી, સી કોઈ પણ બિંદુને તમે ધ્યાનમાં લેશો, જવાબ એનો એ જ આવવાનો છે. હું અહીંયા સી બિંદુને ધ્યાનમાં લઉં છું. તો એ દ્વારા સી પર લાગતું બળ, માનો કે ફોર્સ ઓન સી ડ્યુ ટુ એ આ થશે, અને બી દ્વારા સી પર લાગતું બળ તો ફોર્સ ઓન સી ડ્યુ ટુ બી થશે. હવે જુઓ બેટા, આ ખૂણો 60 ડિગ્રી છે, તો એ આ બંને વચ્ચેનું બળ જેનું મૂલ્ય છે એ વચ્ચેનો ખૂણો જે છે એ પણ 60 ડિગ્રી થવાનો કે નહીં થવાનો? આ બંનેના મૂલ્યો સમાન થવાના, કેમ કે તમને બાજુ કહી દીધી છે, દરેક બાજુઓ સમાન આપી છે. એટલે અહીંયાથી અંતર પણ સરખું છે અને વિદ્યુતભારો પણ સરખા છે. તો આપણી પાસે બળનું ફોર્મ્યુલા શું છે? F = K Q1 Q2/r². તો એની અંદર વેલ્યુ મૂકશું તો કે Q1 પણ Q છે અને Q2 પણ Q છે, એટલે Q²/a². આ શું મળશે? મને બળ મળશે. બરોબર કે નહીં? હવે જુઓ બેટા, આના દ્વારા આના પર લાગતું બળ એ પણ કોના બરાબર થશે? એફના બરાબર. ને આના દ્વારા આના પર લાગતું બળ એ પણ કોના બરાબર થશે? એફના બરાબર થશે. કેમ એફના બરાબર થશે? કયું રીઝન છે કે એફના બરાબર થાય છે? કેમ કે બંને વિદ્યુતભારો સમાન મૂલ્ય ધરાવે છે. એટલે કે જે મૂલ્ય આ બે વિદ્યુતભારો વચ્ચે, એટલે +q સમાન મૂલ્ય ધરાવે છે. બીજું કે અહીંયા બંને વચ્ચેનું અંતર અને અહીંયા બંને વચ્ચેનું અંતર સમાન છે. એટલે કે આ અહીંયા જે બળ લાગે છે એનું મૂલ્ય એફ થશે ને આનું મૂલ્ય પણ કેવું થશે? એફ થશે. ક્લિયર? અહીંયા સુધી આપણે અહીંયા દિશાની વાત નથી કરી. પ્રશ્નની અંદર સ્પેસિફાઈ કીધું છે કે લાગતા બળનું મૂલ્ય શોધો. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે જુઓ બેટા, અહીંયા આપણી પાસે કન્ડિશન છે. શું કન્ડિશન છે? કે આ બંને સદીશો, એટલે કે આ બળ ને આ બળ બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે.
બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. હું એક પદ્ધતિથી સદીશોના સરવાળાના પદ્ધતિથી સમજાવું છું ને ત્યારબાદ હું તમને શોર્ટ ટ્રીક પણ તમારા ધ્યાનમાં આપી દઉં. ઓકે, શોર્ટ ટ્રીકથી પણ આપણે એને સમજશું ને અલગ અલગ કઈ રીતના શોર્ટ ટ્રીક એપ્લાય કરી શકાય એ પણ હું તમને સમજાવીશ. ઓકે, જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ શોર્ટ ટ્રીકનો જે છે સહારો લેતા જશું. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ એફ બરાબર KQ²/A² આપણને મળી ગયું. હવે બેટા જુઓ કે મારે આના પર લાગતું ચોખ્ખું બળ. હવે ચોખ્ખું બળ આપણને ખબર છે કે આ બંને વચ્ચે જો બંને સદીશો સમાન હોય ને, એટલે કે સદીશોના મૂલ્ય બંનેના કેવા હોય? સમાન હોય, તો એનું પરિણામી બળ છે ને પરિણામી બળ એફ નેટ જે છે એ એફ નેટ હંમેશા આ ખૂણાને દ્વિભાજિત કરશે. એ પોઈન્ટ પણ હું લખાવું, પહેલાં તમે ખાલી ધ્યાનમાં રાખો આ વસ્તુ. તો એફ નેટ બરાબર શું થાય? એફ નેટ બરાબર FCA વેક્ટર પ્લસ FCB વેક્ટર. તો એફ નેટનું મૂલ્ય શું થશે? એફ નેટનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, ઓકે, અહીંયા FCA જે છે એને મેં એફ વડે દર્શાવ્યું છે ને FCB છે એને પણ એફ વડે દર્શાવ્યું છે. તો એનું મૂલ્ય છે ને આપણને ખબર છે, સદીશોના સરવાળા આપણે કરી ચૂક્યા છીએ. આપણી પાસે એક સૂત્ર હતું, પરિણામી સદીશ ઇઝ ઇક્વલ ટુ, પરિણામી સદીશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ A² પ્લસ B² પ્લસ 2AB cos θ. બરોબર કે નહીં? આ બધું કેવું હતું? વર્ગમૂળમાં હતું. એ જ રિલેશન હું અહીંયા એપ્લાય કરવાનો છું ને એ રિલેશનમાં અહીંયા A અને Bની જગ્યાએ શું આપી દીધું છે? એફ આપી દીધું છે. તો F² પ્લસ F² પ્લસ 2FF એટલે 2F² ઇન્ટુ cos 60. બેટા બંને વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે? 60 ડિગ્રી આપ્યો છે. અને સોલ્વ કરશું બેટા તો √ F² પ્લસ F² એટલા કેટલા થશે? 2F² પ્લસ 2F² પ્લસ 2F² ઇન્ટુ cos 60. cos 60 કેટલું થાય? 1/2. આની અંદર વેલ્યુ મૂકશું તો આપણને મળશે 3, હે ને ભાઈ? ચલો સ્ટેપ બાય સ્ટેપ હવે કરી જ દઈએ. 2F² પ્લસ આની સાથે આ કટ થશે એટલે કે F² ઇઝ ઇક્વલ ટુ √ 3F² થાય કે ના થાય બેટા? ક્લિયર અહીંયા સુધી? ઓકે, અને √ 3F² હોય તો વર્ગ ને √3 ને હું બહાર લઈ લઉં અને F² રૂટ શું થશે? F થશે. ક્લિયર કે નહીં? તો √3 ઇન્ટુ એફનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? KQ²/A². KQ²/A². સો ધીસ વિલ બી ધ આન્સર. જોઈ લો કયો ઓપ્શન સાચો છે ને ફટાફટ ટીક કરી દો, હે ને? જે જવાબ આવે છે એને ટીક કરી દો. લખાઈ ગયું? ચલો બેટા, તો હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે ભાઈ આ ટાઈપના પ્રશ્નો આપણે ઘણા બધા કરવાના છે ને ઘણા બધા પ્રશ્નો જો કરવાના હોય તો આપણે દર વખતે આ પદ્ધતિ કરવા જશું તો એટલો સમય નથી હોતો આપણા માટે. નીટ કે ગુસ્કેટ કે બોર્ડ માટે આપણે સમયને મિનિમાઇઝ કરવાનો છે, ઓછા સમયમાં વધુ પ્રોડક્ટિવિટી આપી શકીએ, વધુ જવાબ આપી શકીએ એવો પ્રયત્ન આપણે કરવાનો છે. તો થોડીક શોર્ટ ટ્રિક્સ છે જે હું તમને અહીંયા સમજાવી દઉં છું. ઓકે, થોડીક શોર્ટ ટ્રિક્સ છે, નોટ સ્વરૂપે તમને શોર્ટ ટ્રિક્સ આપી દઉં છું. ઓકે, નોટ સ્વરૂપે. ચલ હવે જુઓ બેટા, અહીંયા શોર્ટ ટ્રીક કહી શકો તમે, નોટ કહી શકો. ઓકે, નોટ લખાવું છું. ઓકે, નોટના ફોર્મેટમાં આપણે શોર્ટ ટ્રીક લઈશું. સૌથી પહેલી વાત, જો બે સદીશો સમાન હોય એટલે કે બે બળોના મૂલ્ય કેવા હોય? સમાન હોય. બે સદીશોના મૂલ્ય એટલે કે બે બળ, અહીંયા બળ લેવાના છે આપણે, તો હું શબ્દ સદીશ નહીં વાપરું, હું શબ્દ બળ વાપરીશ. ઓકે, જો બે બળના મૂલ્યો સમાન હોય, જો બે બળનું મૂલ્ય, પરિણામી બળનું મૂલ્ય એફ નેટ, બેટા હું આના ઉપર સદીશ નથી દર્શાવતો એટલે માનાંક પણ નથી કરવાનું. જો હું ઉપર સદીશ દર્શાવું છું તો જ માનાંક કરવાનું. એટલે એફ નેટ એટલે આ જસ્ટ શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. ઓકે, એફ નેટ બરાબર 2F cos θ/2. 2F cos θ/2. હવે જો આગળનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને આપણે આની અંદર કન્સિડર કરી જ લઈએ. આગળના પ્રશ્નની આપણે અંદર જોયું હતું કે આ બાજુ બળ F લાગતું હતું અને આ બાજુ પણ બળ કેટલું લાગતું હતું? F. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો? 60 ડિગ્રીનો.
બંને બાજુ લાગતા બળનું મૂલ્ય સમાન હતું, બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો 60 ડિગ્રીનો. ક્લિયર અહીંયા સુધી? તો માનો કે મારે આના પર લાગતું, આના દ્વારા આ બંને વચ્ચે લાગતું ચોખ્ખું બળ શોધવું છે, ચોખ્ખું બળનું મૂલ્ય શોધવું છે. તો ચોખ્ખા બળનું મૂલ્ય માટે આ સૂત્ર હું એપ્લાય કરું તો 2F cos 60/2. 60/2 એટલે આ 2F cos 30. cos 30 એટલે કે 2F √3/2. 2 ટુ કટ થશે એટલે √3F. ડાયરેક્ટ જવાબ. એફ કેટલું છે તો એ તો આપણને ખબર છે કે એફ ઇઝિકલ ટુ, આ બંનેના સમાન મૂલ્ય છે તો એફ ઇઝિકલ ટુ KQ² / A². તો એફની જગ્યાએ વેલ્યુ મૂકશું √3 KQ² / A². પડી ખબર બેટા? ક્લિયર અહીંયા સુધી? તો આ એક શોર્ટ ટ્રીક થઈ ગઈ જે તમારે ધ્યાનમાં રાખવાની છે. લખવું હોય તો ફટાફટ લખી નાખો, એના પછી બીજી શોર્ટ ટ્રીક કહું. લખાઈ ગઈ? ચલો બેટા, હવે નેક્સ્ટ બીજી શોર્ટ ટ્રીક જે ઓલરેડી મેં સદીશોમાં તમને મસ્ત રીતના કરાવેલું જ છે, ચિંતા ના કરતા. ઓકે, ઓલરેડી સદીશોમાં આપણે ભણી ચૂક્યા છીએ, છતાં પણ આ શું કે યાદ ન આવે તો આ લખાઈ જાય એમ. ઓકે, જો બે બળોના મૂલ્યો સમાન હોય તો પરિણામી બળનું મૂલ્ય આપણને જસ્ટ આવી રીતના મળે છે. આ મૂલ્યની વાત કરી છે. ઓકે, પરિણામી બળનું મૂલ્ય આપણને શું મળે છે તો આ સૂત્રથી મળે છે. હવે બીજી વાત કે જો બે બળોના મૂલ્ય સમાન હોય ને તો પરિણામી બળ છે ને એ બે બળ વચ્ચેના જે ખૂણા છે એને દ્વિભાજિત કરે છે. બંને વચ્ચેના ખૂણાને શું કરે છે? દ્વિભાજિત કરે છે. તો આપણે લખી શકીએ કે જો બે બળો કરશે, આનો મતલબ શું થયો? ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ એક સદિશ છે જે આ બાજુ લાગે છે, બીજું સદિશ છે જે આ બાજુ લાગે છે. બંનેના મૂલ્ય, સદિશ એટલે બળ, બે બળ છે. ઓકે, જો બે બળો સમાન મૂલ્ય ધરાવતા હોય તો પરિણામી બળ તે બે બળોના વચ્ચેના ખૂણાને દ્વિભાજિત કરશે. બંને વચ્ચેનો ખૂણો માનો કે થીટા છે તો એના વચ્ચેનું પરિણામી બળ માનો કે આપણને આ મળે છે પરિણામી બળ. ઓકે, તો આ જે પરિણામી બળનો કોઈ એક સાથેનો એટલે કે આ ઉપરના એફ સાથેનો કે નીચેના એફ સાથેનો, ઓકે, અક્ષના આધારે આપણે ધ્યાનમાં લઈશું કે કોની સાથેનો ખૂણો લેવો. એ આલ્ફા જે છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? θ/2. આલ્ફા છે ને એટલે કે એફ નેટ જે છે એ બંને વચ્ચેના ખૂણાને દ્વિભાજિત કરશે. ક્લિયર અહીંયા સુધી? આ બે મહત્વના મુદ્દાઓ છે, ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે નેક્સ્ટ એટલે કે એના પછીનો પ્રશ્ન લઈ લઈએ. ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપી દીધો છે. એ ત્રિજ્યા ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ A, B અને C પર પ્લસ ક્યુ એટલે કે A પર +Q, B પર +Q અને C પર -Q જેટલો વિદ્યુતભાર છે તો એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ શોધો. ઓપ્શન્સ તમને આપી દીધા છે: 2KQ² / A², KQ² / A², KQ/A², 3√3 KQ² / A². ફટાફટ સોલ્વ કરો. શું જવાબ આવે છે? આપણે આગળ વધશું. આવ્યો જવાબ? ચલો, તો પ્રશ્ન ફરીથી જોઈ લો, એક વખત નજર મારી લો. અહીંયા તમને જે સ્પેસિફાય કર્યું છે, જનરલી આપણે A, B, C આ શિરોબિંદુઓને લેતા હોઈએ છીએ. જો આકૃતિ આપી હોય તો આકૃતિના એકોર્ડિંગ ચાલજો, જો આકૃતિ ના આપી હોય તો આપણી રીતે આપણે આકૃતિ બનાવી દેવાની. ને આપણે આપણી રીતે આકૃતિ બનાવીએ તો જનરલી ઉપર A, B અને C આવી રીતના શિરોબિંદુ લેતા હોઈએ છીએ. અત્યાર સુધી આપણે લેતા ગયા છીએ તો આવી રીતના લઈ લેવાના. આકૃતિ જનરલી આપી દીધી હશે પણ ના આપી હોય તોની કન્ડિશન છે. A પર વિદ્યુતભાર જે છે એ +Q છે, B પર વિદ્યુતભાર છે એ +Q છે અને C પરનો વિદ્યુતભાર -Q છે. તો બેટા અહીંયા તમે જોઈ શકો છો કે A પર કેટલું બળ લાગશે. બેટા આ બંને વચ્ચે શું છે? અપાકર્ષણ. ઓકે, ચલો આ ફિગર છે ને, આ ફિગરને થોડી સ્પેસિફાઈ કરીને હું અહીંયા લખું છું. આ કયો બિંદુ છે? A બિંદુ. આ B બિંદુ પર એક વિદ્યુતભાર છે. ઓકે, આ સમબાજુ છે આપણી પાસે ત્રિકોણ, તો આ ખૂણો પણ 60 ડિગ્રી થશે અને આ ખૂણો પણ 60 ડિગ્રી થશે. બધા ખૂણા 60 ડિગ્રી થશે, આપણને ખબર છે. અહીંયા B દ્વારા A પર લાગતું બળ, અને હા, બંનેના મૂલ્યો કેવા છે ભાઈ? ત્રણેના મૂલ્યો કેવા? વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે. તો અહીંયા જે વિદ્યુતભારો દ્વારા લાગતું બળ છે એ બળ કેટલું થશે? જે બળ છે F બરાબર શું થશે? KQ² / A², કેમ કે બાજુઓ આપણને કેટલી આપી દીધી છે? A જેટલી આપી દીધી છે. અહીંયાથી માનો કે બળ આના પર લાગે છે તો ફોર્સ ઓન A ડ્યુ ટુ B, બરોબર. અને આના દ્વારા જો બેટા આકર્ષણ હશે, આ બંને વચ્ચે શું હશે? આકર્ષણ હશે. તો આકર્ષણ હશે તો આ બળ અહીંયા લાગશે. ફોર એક્ઝામ્પલ, આ ત્રિકોણ છે ને આ ત્રિકોણ આવી રીતના છે, A, B ને C. એક બળ આ બાજુ લાગશે, એક બળ આ બાજુ લાગશે.
ક્લિયર? તો પરિણામી બળ જો બેટા બંનેના મૂલ્ય સમાન થવાના, મેં તમને એઝ ઇટ ઇઝ વાત કરી કે ફોર્સ ઓન એ ડ્યુ ટુ સી, આ બંનેના મૂલ્યો સમાન છે. અહીંયા આપણે વાત કરીએ કે ફોર્સ ઓન એ ડ્યુ ટુ બી નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન એ ડ્યુ ટુ સી નું મૂલ્ય સમાન છે, એટલે આપણે એને એફ નામ આપી દીધું. ને એફ બરાબર શું મળે છે મને? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ક્લિયર અહીંયા સુધી? બરાબર. હવે તમે જુઓ બેટા, જો આ ખૂણો અહીંયા જે આ બળ લાગવાનું છે એ આ જ રેખામાં લાગવાનું હે ને, આ જ રેખામાં લાગવાનું છે, જે અહીંયાથી આ બંને વચ્ચેનું જે કહેવાય કે કેન્દ્ર રેખી બળ છે, એટલે આ બાજુ બળ લાગશે ને આનું આ બાજુ બળ લાગશે. આ ખૂણો 60 ડિગ્રી હોય તો બેટા આ ખૂણો કેટલો થાય? 180 માઇનસ 60, એટલે આ ખૂણો કેટલો થશે? 120 ડિગ્રી થશે. તો પરિણામી બળ કઈ બાજુ થશે ભાઈ? પરિણામી બળ આ બાજુ થશે. તો પરિણામી બળનું મૂલ્ય કેટલું થશે? એફ નેટ કેટલું થશે? તો એફ નેટ માટે તમને મેં રિલેશન કરાવેલું છે. કયું કરાવેલું છે એફ નેટ માટેનું? તો કે ભાઈ 2f cos θ/2, એટલે 2f cos 60. કેમ 60? કેમ કે એ અને બી વચ્ચેનો, આ બંને વચ્ચેનો ખૂણો છે એ 120 આપ્યો છે, તો θ/ શું થાય? 60. તો આ થશે 2f × 1/2 ને આ થઈ જશે કટ, એટલે એ જ હશે એફ, અને એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, જે આપણને અહીંયા મળી ગયું છે. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો અહીંયા મળતું જે પરિણામી બળ છે એ પરિણામી બળનું મૂલ્ય આપણને કંઈક આવી રીતના મળ્યું. ઓકે. પણ પરિણામી બળ જે છે એ શું કરશે? દ્વિભાજિત કરશે. કોને દ્વિભાજિત કરશે? આ બંને વચ્ચેના ખૂણાને. અહીંયા કંઈ ખૂણાની વાત કરી નથી, પણ માનો કે કદાચ ડાયરેક્શનની વાત કરી હોત ને, તો આ કઈ દિશામાં હોત? આ એક્સ દિશામાં હોત, તો તમે પાછળ આઈ કેપ લખી શકતા હતા આ કિસ્સા માટે સ્પેસિફિક આ કિસ્સા માટે. કેમ કે આ ખૂણો કેટલો થઈ જાત? 60 ડિગ્રી. આ ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. આ એક્સ દિશા છે, તો આ પણ કઈ દિશા થશે? એક્સ દિશા થશે કે નહીં થાય? ખ્યાલ આવ્યો કે નહીં? તો તમે આઈ કેપ લખી શકતા હતા, પણ અહીંયા ઓપ્શનમાં તમને સ્પેસિફાઈ ઘણું કરવાનું કીધું નથી, તો શાંતિથી જે આવે છે એ લખી દો. ઓકે. કયો આવશે જવાબ? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. સો વોટ વિલ બી ધ આન્સર? બી વિલ બી ધ રાઇટ આન્સર. લખી નાખો ફટાફટ. ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપી દીધો છે. એ ત્રિજ્યા ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ એ, બી અને સી પર +q -q વિદ્યુતભાર મૂકેલ છે. તો એ, બી અને સી પર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય શોધો. મતલબ 3 એ 3 પર તમારે મૂલ્ય શોધવાનું છે, અને 3 એ 3ના આન્સર જે છે એ આન્સર આપણે આ 4 ઓપ્શન આપ્યા છે એમાંથી જ ધ્યાનમાં લેવાના છે. ઓકે. એટલે કે આ 3 પ્રશ્નો બનતા હતા, એ 3 પ્રશ્નને મેં એક પ્રશ્નમાં કન્વર્ટ કર્યું છે. હા, તમે જો બેટા અહીંયા હું મેક્સિમમ પ્રશ્નો કરાવીશ, પણ તમારે જે કહેવાય કે આપણી પાસે સમયની લિમિટેશન હોવાના કારણે બધા જ પ્રશ્નો બોર્ડ પર કરવા શક્ય નથી થતા. ઓકે. અમુક પ્રશ્નો તમારે જાતે બનાવીને પણ તમે સોલ્વ કરી શકો છો. કોન્સેપ્ટ ખાલી મગજમાં તમે ધ્યાનમાં રાખો, બધું સરળતાથી થઈ જશે. ચલો, અહીંયા જે પ્રશ્નમાં કીધું છે એના એકોર્ડિંગ આપણે વાત કરીએ. ફરીથી એક વખત તમે પ્રશ્ન વાંચી લો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે. ફરીથી પ્રશ્ન વાંચી લેશો કે ભાઈ એ, બી અને સી 3 શિરોબિંદુ છે. એ પર જે વિદ્યુતભાર મૂક્યો છે એ +q છે, અને બી અને સી પરનો વિદ્યુતભાર -q છે. આ +q છે, અહીંયા આ -q છે, ને અહીંયા આ -q છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. સમબાજુ ત્રિકોણ છે, એની બાજુઓ એ આપી દીધી છે, તો આપણે કોઈ ચિંતા નથી કરવાની. આ 60 ડિગ્રી થશે. ઓકે. બધા ખૂણા 60 ડિગ્રી થવાના છે. હવે સૌથી પહેલી વાત કરશું એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ, હે ને? એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ. અહીંયા બેટા ડાયરેક્શનને તમારે જો ઓપ્શનમાં આપી હોય તો ધ્યાનમાં લેવાની, દિશાને ઓપ્શનમાં આપી હોય તો ધ્યાનમાં લેવાની, નહીં તો નહીં લો તો પણ ચાલશે. હું તમને અહીંયા ઓપ્શનમાં આપી નથી, પણ સમજાવતો જઈશ. ફોર એક્ઝામ્પલ, એ બિંદુ પર ચોખ્ખું લાગતું બળ છે એ કેવું થશે? તો તમે જોઈ શકો છો, હું અહીંયા નાની ફિગર બનાવીશ એ બી સી માટે ફરીથી. ઓકે. આ એ, આ બી અને આ સી. ઓકે. આ બી પરનો વિદ્યુતભાર -q છે, આના પરનો વિદ્યુતભાર -q છે, આના પરનો વિદ્યુતભાર +q છે. ઓકે. ધન છે ને ઋણ છે, ધન છે ને ઋણ છે. ઓકે. તો આ બંને વચ્ચે આકર્ષણ હશે કે અપાકર્ષણ? આકર્ષણ. આના બંને વચ્ચે આકર્ષણ હશે કે અપાકર્ષણ? આકર્ષણ. તો આના પર આના દ્વારા લાગતું બળ ફોર્સ ઓન એ ડ્યુ ટુ બી આ થશે, અને ફોર્સ ઓન એ ડ્યુ ટુ સી આ થશે. બંને વચ્ચેનો ખૂણો સ્પેસિફાય કરેલો છે 30 ડિગ્રી છે. શું જવાબ આવશે? તમને ખબર જ છે કે ભાઈ અહીંયા મૂલ્ય બંનેના સમાન થવાના છે. તો આપણે પહેલી જ વાત એ લખી નાખીએ કે અહીંયા મૂલ્ય જે છે ને એ સમાન થવાના છે. કેમ કે +q ને -q ચાર્જના ચિહ્ન બદલાણા છે, મૂલ્ય સમાન છે. ઓકે. ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન એ સી
ઇઝ ઇક્વલ ટુ એફ, અને અહીંયા એફ બરાબર શું થશે તો કે ક્યુ1 ક્યુ આપ્યું છે ને ક્યુ2 પણ ક્યુ આપ્યું છે, તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, કેમ કે બંને વચ્ચેનું અંતર અહીંયા પણ એ આપ્યું છે અને અહીંયા પણ એ આપ્યું છે, તો એફ બરાબર આ રિલેશન મળશે. હવે પદાર્થ પર લાગતું એટલે કે એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ જે છે એ ચોખ્ખું બળ કેટલું થશે તો એ થશે આપણને મળશે 2F cos θ/2. આની અંદર વેલ્યુ મૂકશું તો આ થશે 2F cos θ/, ભાઈ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 60, તો 60નો અડધો કેટલો થશે 30 ડિગ્રી, હે ને 60નો અડધો θ/2 30 થશે. ઓકે, અને આ થશે 2F √3/2, કેમ કે cos 30 √3/2. આ કટ થશે તો અહીંયા જવાબ શું આવશે, આપણી પાસે જવાબ આવશે અહીંયા નીચે આવશે કે નહીં કે જોઈ લઈએ એક વખત. ઓકે, નીચે એક સ્ટેપ આવી જશે તો વાંધો નહીં આવે. તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ એટલે કે એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ જે છે, ઓકે, એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ જે છે એ બિંદુ પર લાગતું ચોખ્ખું બળ કેટલું મળે છે √3F મળે છે, જેને આપણે √3KQ²/A² તરીકે લઈશું. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર બેટા? ઓકે, લખી નાખો ફટાફટ. ત્યારબાદ આપણે વાત કરશું બી બિંદુ પર લાગતું બળ. હવે વાત કરી લઈએ બેટા બી બિંદુ પર લાગતું ચોખ્ખું બળ. બી બિંદુ પર લાગતું ચોખ્ખું બળ. બી બિંદુ પર લાગતું ચોખ્ખું બળ જે છે એ કેટલું થશે તો જુઓ બેટા, આ ધન છે, આ ઋણ છે, એટલે આના દ્વારા આ બાજુ બળ લાગતું હશે, આ બંને ઋણ છે તો આના દ્વારા આ બાજુ બળ લાગતું હશે. અચ્છા, અહીંયા તમે જુઓ તો અહીંયા પરિણામી બળ નીચેની તરફ છે. માનો કે ડાયરેક્શનની વાત કરે તો તમે જો ડાયરેક્શનને ધ્યાનમાં લઈને કરશો તો એફ નેટ વેક્ટર સાથે લખશો તો આનો જવાબ શું થશે ખબર છે √3 માઇનસ કેમ કે ઋણ વાય અક્ષ પર છે, અને અહીંયાથી આપણે ધ્યાનમાં લઈએ તો નીચેની તરફ છે, નીચેની તરફ એટલે ઋણ -3KQ²/A². જે કેપ, હવે જે કેપનું ઋણ મૂલ્ય લેવાનું છે. જે કેપ શું દર્શાવે છે XYZ, તો વાય દિશા જે કેપ દ્વારા દર્શાવવામાં આવે છે. બી બિંદુ પર લાગતું ચોખ્ખું બળ જો બેટા અહીંયા જ દર્શાવું છું, બંને વચ્ચેનો ખૂણો આ 120 ડિગ્રી થશે. આપણે અત્યારે મૂલ્યને જ ધ્યાનમાં લઈને ચાલશું. ભાઈ 102 સદીશો વચ્ચે બે સમાન મૂલ્યના બળો વચ્ચે ખૂણો 120 ડિગ્રી હોય તો તમારે ક્લિયર કરી દેવાનું કે બળનું મૂલ્ય સમાન જ રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? સદીશોમાં આપણે આના ઉપરના સારા એવા પ્રશ્નો કર્યા છે કે બે સદીશોના સમાન મૂલ્ય હોય અને બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય તો બંને મતલબ જે પરિણામી બળ છે એનું મૂલ્ય બે બળોમાંથી કોઈ એકનું મૂલ્ય હશે, એટલે કે બંને બળો જેટલું જ હશે, હે ને? ઓકે, અહીંયા માનો કે બે બળ છે, બંને વચ્ચેનું આપણે આગળ હમણાં 120 વાળું જોઈ લીધું છે, તો અહીંયા એફ નેટ કેટલું મળશે આપણને? એફ નેટ બરાબર 2F cos 60. cos 60 એટલે આ 2F × 1/2, 2 કટ થશે એટલે અહીંયા વધશે F, ને F કોના બરાબર થાય છે તો એ થશે KQ²/A². ક્લિયર અહીંયા સુધી? એવી જ રીતના સી બિંદુ પર લાગતું બળ, તો સી બિંદુ પર લાગતા બળમાં આ બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ, એટલે આ બળ આ બાજુ લાગશે. આ બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ, એટલે આ બળ આ બાજુ લાગશે. ને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય છે 120, એટલે આનો જવાબ પણ આનો આ જ આવવાનો છે. એટલે કે સી બિંદુ પર લાગતું ચોખ્ખું બળ એફ નેટ સી F net B is equal to 2F cos 60. કેમ cos 60? કેમ કે θ/2 એટલે 120/2, 120/2 એટલે 120/2 60 થશે. 2F × 1/2 કટ થશે તો વધશે F, ને એ કેટલું થશે KQ²/A². તો આ તમારા ત્રણ પ્રશ્નો એક જ થઈ ગયા છે ને. એના MCQ બેઝિક મેં એના એ જ રાખ્યા છે. જોઈ લો તમે, MCQ આપણે જે કહેવાય કે બેઝિક જ રાખ્યા છે, બધામાં સેટ થાય એવા રાખ્યા છે. ફટાફટ લખી નાખો. ચલો બેટા, સરસ પ્રશ્ન લીધો છે, એકદમ મજા આવી જાય એવો પ્રશ્ન છે કે એ બાજુ ધરાવતા સમચોરસના શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. એટલે કે ABCD 4 સમચોરસ છે એટલે બાજુઓ બધી સમાન થવાની છે, એ સમાન, હે ને? બાજુઓ સમાન થવાની છે. ઓકે, દરેકના શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુતભાર, અહીંયા ક્યુને સ્પેસિફાઈ નથી કર્યો માઇનસ કે પ્લસ, તો આપણે પ્લસ લઈ લેવાનું. ઓકે, મૂકવામાં આવે છે. તો કોઈ એક શિરોબિંદુ પર લાગતા બળનું મૂલ્ય શોધો. ઓપ્શન્સ તમને આપી દીધા છે, જોઈ લો ઓપ્શન શું આપ્યા છે ને એના એકોર્ડિંગ આપણે સોલ્વ કરવાનો છે. ઓકે, ચલો, અહીંયા જે પ્રશ્ન કીધો છે એના એકોર્ડિંગ હું આકૃતિ જો બનાવું તો એક સમચોરસ છે, બરોબર? એક સમચોરસ છે. અહીંયા એ જેના પર ક્યુ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ, અહીંયા બી જેના પર પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા સી, ઓકે, સી અહીંયા લઈશું,
એના પર પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને અહીંયા ડી એના પર પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આ 4 શિરોબિંદુ થઈ જાય છે. આ 4 શિરોબિંદુ થઈ જાય છે. આ બાજુ એ અને એ. ઓકે, બાજુ આપણને મળી જાય છે. ઓકે, તો ફટાફટ આપણે સોલ્વ કરશું. હે ને, કોઈ એક શિરોબિંદુ કીધું છે તો હું જનરલી સી લઉં છું. ઓકે, હું અહીંયા સી લઈશ. હવે જુઓ બેટા, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આ સી બિંદુ પરની વાત કરીએ ને તો અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આ પણ પ્લસ છે. પ્લસ પ્લસ અહીંયા આના પર શું થશે? અપાકર્ષણ. તો ફોર્સ ઓન સી ડ્યુ ટુ બી. બીજું ડી દ્વારા પણ આ બાજુ બળ લાગશે એટલે કે ફોર્સ ઓન સી ડ્યુ ટુ ડી. અને ત્રીજું બળ જે છે એ આના દ્વારા લાગવાનું છે આ બાજુ ફોર્સ ઓન સી ડ્યુ ટુ એ. એટલે સી બિંદુ પર 1, 2 ને 3 બળ લાગી રહ્યા છે. આ અંતર એ છે, આ અંતર એ છે, તો આ અંતર √2a થાય કે ના થાય? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો આ અંતર કેટલું થશે? √2a થશે. સાહેબ કઈ રીતના? તો ચલો આપણે વાત કરીએ. આ એ, આ બાજુ કેટલી થશે? બરોબર. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે આ માનો કે આપણે આર બાજુ રાખીએ તો કે ભાઈ આરનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વિકર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે બાજુઓનો વર્ગનો સરવાળો એનો વર્ગ પ્લસ બીનો વર્ગ. તો આરનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2a વર્ગ. તો આર ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ એ. અને આનું વર્ગમૂળ કરશું તો આ √2 ઇન્ટુ એ થશે. તો આ અહીંયા વિકર્ણ જે છે સમચોરસ માટે જ સ્પેસિફાય થશે. ઓકે, માનો કે અલગ અલગ બાજુ ધરાવતા હશે તો મૂલ્ય અલગ અલગ થશે. આ સમચોરસને સ્પેસિફાય કરીને આપણે લખીએ છીએ. ઓકે, આ અંતર √2a થશે. એટલે જુઓ બેટા, અહીંયાથી આ બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન છે. બંને વચ્ચેનું અંતર અહીંયા એ છે. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું મૂલ્ય મતલબ બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન છે અને બંને વચ્ચેનું અંતર સમાન છે. તો અહીંયા સ્પેસિફિકલી આપણે જો જોવા જઈએ તો ફોર્સ ઓન સી ડ્યુ ટુ ડી નું મૂલ્ય અને ફોર્સ ઓન સી ડ્યુ ટુ બી નું મૂલ્ય સમાન થવાનું છે. અને એ કેટલું થવાનું છે? kq² / a² થશે કે નહીં થાય? આનું મૂલ્ય અને આનું મૂલ્ય સમાન થવાનું છે. ક્લિયર બેટા અહીંયા સુધી? તો સૌથી પહેલાં આપણે શું કરશું? આના મૂલ્ય અને આના મૂલ્યનું પરિણામી સદિશ મેળવી લઈએ. બરોબર કે નહીં? આનું આપણે જે કહેવાય કે એક પરિણામી સદિશ મેળવી લેશું. એક પરિણામી સદિશ મેળવી લઈએ. ઓકે, અહીંયા એક આના દ્વારા આ બંને બળો દ્વારા પરિણામી સદિશ મેળવી લઈશું. ઓકે, તો આપણે લખી શકશું અહીંયા કે બી દ્વારા અને ડી દ્વારા લાગતા બળનું પરિણામી મૂલ્ય શોધવું છે. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 2f cos 90/2 ધેટ ઇઝ 45. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો રહેવાનો? 90 રહેવાનો કે નહીં? તો આ જે છે 45 થશે. ઓકે, તો આને સોલ્વ કરશું બેટા તો 2f × 1/√2 અને આને સોલ્વ કરશું તો આપણો જવાબ જે આવશે એ કેટલો આવશે? √2f આવશે. કેવો આવશે? √2f. અત્યારે એફનું મૂલ્ય આપણે મૂકતા નથી. છેલ્લે પ્રશ્નના એન્ડમાં આપણે એફનું મૂલ્ય મૂકશું. અત્યારે આ મૂલ્ય શું મળ્યું મને? √2f મળ્યું. ક્લિયર બેટા? અહીંયા સુધી ક્લિયર? હવે જુઓ, અહીંયા આના દ્વારા પણ આના પર લાગે છે બળ. ઓકે, તો આપણે લખશું કે એ દ્વારા સી પર લાગતું બળ. તો એ દ્વારા સી પર લાગતું બળ છે એ બળ કેટલું થશે? તો FCA ઇઝ ઇક્વલ ટુ KQ1Q2 અપોન √2a². કેમ કે બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? √2a આપ્યું છે. એટલે આના દ્વારા આના પર લાગતું જે બળ છે FCA બળ છે એ આટલું થશે. આની અંદર વેલ્યુ મૂકશું તો આ થશે KQ² અપોન 2a². શું હું આને 1/2 KQ² અપોન a² લખી શકું કે ન લખી શકું? લખી શકાય. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ જે KQ² જે છે એને એફ આપણે દર્શાવી શકીએ કે ન દર્શાવી શકીએ? ચલો એક કામ કરીએ, અહીંયા વેલ્યુ આપણે KQ² ની મૂકી દઈએ એટલે ક્લિયર થઈ જાય. અહીંયા વેલ્યુ મૂકશું તો આ થશે √2 KQ² અપોન a². ક્લિયર અહીંયા સુધી? તો જુઓ બેટા, હવે અહીંયા આ જગ્યા પર આ બે સદિશો દ્વારા લાગતું પરિણામી બળ અને આના દ્વારા લાગતું પરિણામી બળ એક જ દિશામાં છે. બંને કેવા છે? એક જ દિશામાં છે. બંને જો એક જ દિશામાં હોય તો સી બિંદુ પર લાગતું જે ચોખ્ખું બળ છે
કોના પર? સી બિંદુ પર લાગતું જે ચોખ્ખું બળ છે એનું મૂલ્ય કેટલું થશે? તો FCA પ્લસ Fnet, FCA પ્લસ Fnet અથવા Fnet પ્લસ FCA, કોઈ વાંધો નથી, એનાથી કોઈ ફરક ના પડે. Fnet પ્લસ FCA, Fnet પ્લસ FCA. Fnet કેટલું મળ્યું આપણને? તો કે ભાઈ √2KQ² પ્લસ 1/2 KQ²/A². તો આ કેટલું મળશે? KQ²/A² કોન્સ્ટન્ટ નીકળી જશે ને અહીંયા √2 પ્લસ 1/2. સો વોટ વિલ બી ધ આન્સર? ડી વિલ બી ધ રાઈટ આન્સર. ફટાફટ લખી નાખો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જે આપ્યો છે આપણને કંઈક આવી રીતના આપ્યો છે કે ભાઈ આપણી પાસે એક સમચોરસ છે, સમચોરસની બાજુઓ બધી એ આપી દીધી છે. બાજુઓ કેવી આપી દીધી છે? એ આપી છે. અને બધા પરનો વિદ્યુતભાર A, B, C અને D બધા પરનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે? +Q આપ્યો છે. અહીંયા +Q, અહીંયા +Q, અહીંયા +Q અને અહીંયા પણ +Q. વચ્ચે કોઈ +Q વિદ્યુતભાર મૂકી દેવામાં આવે છે. ઓકે, કેન્દ્ર પર +Q વિદ્યુતભાર મૂકી દેવામાં આવે છે. તો આના પર લાગતું ચોખ્ખું બળ કેટલું થશે? આના પર લાગતું ચોખ્ખું બળ કેટલું થશે? આ સ્પેસિફાય. જો બેટા +Q આ માઇનસ પણ હોઈ શકે છે, એટલે એ ચિંતા નહીં કરવાની, પણ તમારે જસ્ટ આ રિલેશન ધ્યાનમાં રાખવાનું છે. હવે જો બેટા આના દ્વારા આના પર અપાકર્ષણ થશે આ બાજુ, આના દ્વારા આના પર અપાકર્ષણ થશે આ બાજુ, એટલે આનું બળનું મૂલ્ય, આ બંને મૂલ્ય કેવા થવાના? સમાન. એટલે કે ફોર્સ ઓન O ડ્યુ ટુ બી નું મૂલ્ય, ઓકે, ડ્યુ ટુ A બધા લખી નાખું, ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન O ડ્યુ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન O ડ્યુ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન O ડ્યુ ટુ ડી. આ બધાના મૂલ્યો સમાન થવાના છે. ખ્યાલ આવી ગયો? ઓકે, કેમ કે આ અંતર બધાનું સરખું, આ અંતર અને વિદ્યુતભારો પણ બધા કેવા છે? સરખા. મતલબ આનો ગુણાકાર સરખો થવાનો છે, અને અંતર પણ બધાના સરખા છે. તો બધાના મૂલ્યો કેવા થવાના છે? સમાન થવાના છે. તો આના દ્વારા બી દ્વારા O પર લાગતું બળ અને ડી દ્વારા O પર લાગતું બળના મૂલ્યો સમાન થવાના છે. એવી રીતના એ દ્વારા અને સી દ્વારા અને એ દ્વારા લાગતા બળો છે એ પણ બંને કેવા થવાના? અપાકર્ષીને એ પણ મૂલ્યો સમાન થવાના છે. તો ઓવરઓલ અહીંયા જે આ જગ્યા પર ચોખ્ખું બળ લાગવાનું છે એ કેવું લાગવાનું છે? 0. કેમ? કેમ કે આ બાજુ લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ, એટલે આ એકબીજાની અસર નાબૂદ કરશે ને આ એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આ કિસ્સામાં આપણને ચોખ્ખું બળ, પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ કેવું એટલે પદાર્થ એટલે કે +Q વિદ્યુતભાર છે એના પર લાગતું ચોખ્ખું બળ કેવું મળવાનું છે? 0 મળવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે કોઈ પણ આવો બંધ ગાળો રચાયેલી રચના હોય ને એના શિરોબિંદુ પર +Q વિદ્યુતભારો મૂકેલા હોય, ઓકે, અને સેન્ટર કોઈ પણ, એ પછી સર્કલ હોય કે કોઈ પણ હોય, ઓકે, કોઈ પણ એવી રચના હોય જેના મધ્યબિંદુ પર, એના શિરોબિંદુઓ પર, ઓકે, સમમિત આકૃતિ હોવી જોઈએ. ઓકે, એક નોટ લખાવી દઉં છું. ઓકે, કોઈ પણ સમમિત આકૃતિ હોય, ઓકે, અને જેના મધ્યબિંદુથી શિરોબિંદુના અંતર સરખા હોય, મધ્યબિંદુથી શિરોબિંદુના અંતર સરખા હોય તો, અને બધા પરનો વિદ્યુતભાર સમાન હોય, એટલે કે ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ, ઓકે, બધા ઋણ હોય તો બધા ઋણ અને ધન હોય તો બધા ધન, ઓકે, સમાન હોય તો તેના કેન્દ્ર પર લાગતું ચોખ્ખું બળ હંમેશા 0 થશે. કેવું થશે? હંમેશા 0 થશે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ફટાફટ આટલું લખી નાખો, ત્યારબાદ હું એક સારી એવી નોટ નાનકડી લખાઈ દઉં અને ત્યારબાદ આપણે આ લેક્ચર ક્લોઝ કરશું. ચલો બેટા, તો અહીંયા તમે જોઈ શકો છો એક નોટ મેં લખાવી છે, બહુ સરસ નોટ છે કે ભાઈ જ્યારે સમાન રીતે વીજભારોના કેન્દ્ર પર કોઈ પણ અને સમાન રીતે વિતરિત થયેલા વીજભારોના અને સમાન રીતે વિતરિત થયેલા વીજભારોના કેન્દ્ર પર કોઈ પણ વીજભાર લાવવામાં આવે ત્યારે તેના પર લાગતું ચોખ્ખું બળ હંમેશા 0 થાય. માનો કે ત્રિકોણ છે, સમાન રીતે એટલે જો બેટા આ ધન જ હોવા જોઈએ યા ઋણ જ હોવા જોઈએ, હે ને? આ ધન યા ઋણ જ હોવા જોઈએ. આમાં પેલું કંઈ ચાલશે નહીં. આ ધન કે ઋણ જ હોવા જોઈએ. ઓકે, ધન કે ઋણ જ હોવા જોઈએ. ઓકે, અહીંયા પ્લસ છે, અહીંયા આ માઇનસ. યા તો બધા ધન હોવા જોઈએ યા તો બધા ઋણ હોવા જોઈએ. ઓકે, તેના કેન્દ્ર પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર લાવવામાં આવે, ધન આવે કે ઋણ આવે, એના કેન્દ્ર પર હંમેશા એના પર લાગતું ચોખ્ખું બળ 0 થશે. હંમેશા એના પર લાગતું ચોખ્ખું બળ 0 થશે. એવી રીતના અહીંયા છે
ધન હોવા જોઈએ અથવા ઋણ હોવા જોઈએ. પણ અહીંયા આપણે ધન કે ઋણ ગમે એવું હોઈ શકે. અહીંયા ધન કે ઋણ ગમે એવું હોઈ શકે. અહીંયા ધન કે ઋણ ગમે એવું હોઈ શકે. હા, પણ અહીંયા ઉપરના જે વિદ્યુત ભારો છે ને, આ જે છે યા તો બધા ધન હોવા જોઈએ યા તો બધા ઋણ હોવા જોઈએ. આ બધા ધન હોવા જોઈએ યા તો બધા ઋણ હોવા જોઈએ. અંદરનો ધન કે ઋણ હોઈ શકે છે. ઓકે, તો પદાર્થ પર લાગતું એ વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું, કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું ચોખ્ખું બળ કેવું થશે? શૂન્ય થશે. ક્લિયર અહીંયા સુધી? હવે જો શિરોબિંદુ પર સમાન રીતે વિતરિત થયેલા, હે ને, શિરોબિંદુ પર જે વિદ્યુતભારો છે એ સમાન રીતે વિતરિત થયેલા વિદ્યુતભારો સમાન હોવા જોઈએ. એટલે યા તો બધા ધન હોવા જોઈએ યા તો બધા ઋણ હોવા. એક ધન હોય ને એક ઋણ હોય એ ચાલે નહીં. કેન્દ્ર પર મૂકેલ વીજભાર કોઈ પણ પ્રકારનું ધ્રુવત્વ ધરાવતો હોઈ શકે છે. એટલે કે એ ધન કે ઋણ હોઈ શકે છે. એ કેવો હોઈ શકે છે? ધન કે ઋણ હોઈ શકે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, લખી નાખો ફટાફટ. ઓકે, લખાઈ ગયું બેટા? ચલો, તો એક હોમવર્કમાં પ્રશ્ન હું આપી દઉં છું. અહીંયા પ્રશ્ન હું આને ઇરેઝ કરી દઉં એટલે પ્રશ્ન તમે જોઈ શકો. અહીંયા હું પ્રશ્ન આપી દઉં છું તમારા માટે. હોમવર્કમાં આ પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારે હોમવર્ક કરવાનો છે. શું જવાબ આવે છે કમેન્ટ કરવાનો છે. સરળ છે. એને સોલ્યુશનની મતલબ તમે સદીશોના કોન્સેપ્ટ જો સમજેલા હશો તો તમે આરામથી કરી શકશો. આ પ્રશ્ન હું આપી દઉં છું. પ્રશ્ન તમારે ઘરેથી કરીને આવવાનો છે. ઓકે, તો આજનું લેક્ચર બેટા અહીંયા સુધી જ રાખશું. જે પણ મેં કરાવ્યું છે એ તમે નોટ ડાઉન કર્યું હશે ને એનું રિવિઝન ખાસ કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.